નમસ્તે મિત્રો, આજે આપણે કાલચક્રમાં સવારમાં વાત કરવી છે. મોદી સાહેબે આખા દેશને સલાહ આપી છે કે પેટ્રોલ, ડીઝલ, ગેસનો વપરાશ ઓછો કરો. દેશ કટોકટીમાં છે. એકાએક જ જાહેરાત કરી. તો એના ઉપર વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે ગુજરાતના બે મોટા પ્રોજેક્ટ હતા. જીએસપીસીનો 21,000 કરોડ રૂપિયાના ગોટાળાનો આરોપ હતો કે જેમાંથી ભારતમાં જેટલું તેલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ, ક્રૂડ ઓઇલ મળતું હતું એટલું જ આ કૃષ્ણા ગોદાવરીમાં મળતું હતું. જીએસપીસીના ગુજરાત સરકારની કંપની એ ત્યાં તેલ કુવાઓ ખોદ્યા હતા એના કારણે એવો દાવો કરવામાં આજે ત્યાં એક ટીપ નથી નીકળ્યું. બીજો પ્રોજેક્ટ એ છે કે નરેન્દ્ર મોદીએ એક પ્રોજેક્ટ મૂકેલો હતો, જબરજસ્ત પ્રોજેક્ટ, 4,000 કિલોમીટરની ગેસની પાઇપલાઇન નાખવા માટેનો, અને એમાં 500 કરોડ રૂપિયાનો આરોપ, ભ્રષ્ટાચારનો આરોપ એ સમયના વિરોધ પક્ષના નેતાએ મૂક્યો હતો, શક્તિસિંહ ગોહિલે. એ પ્રોજેક્ટના પણ અત્યારે કંઈ ઠેકાણા નથી. આપણે જોઈ શકીએ છીએ કે એ સમયે આ અહેવાલ લખ્યો હતો મેં, અને ત્યારે આ આરોપ મૂક્યો હતો કારણ કે વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે બધા પુરાવા સાથે બધી વાતો કરી હતી કે આ 12 થી 13,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે, અલગ અલગ 3 તબક્કાનો, અને એમાં ભારતીય જનતા પાર્ટીએ 500 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લેવાનું નક્કી કર્યું. અને બીજા અખબારોમાં પણ એ બધા અહેવાલો છપાયા. આ જોઈ શકીએ છીએ કે એના જે 3 પ્રોજેક્ટ હતા મહત્વના, એ ક્યાંથી ક્યાં કઈ રીતે જવાના હતા, ગેસ પાઇપલાઇન, એ આપણે જોઈ શકીએ છીએ. તો આ પ્રોજેક્ટની એમણે વાત કરી હતી, પરંતુ પછી 2012માં જે શરૂ થયો હતો આ પ્રોજેક્ટ, અને 24 ઓક્ટોબર 2012ના રોજ વિરોધ પક્ષના નેતાએ ગોટાળાના આરોપ મૂક્યા હતા. એ સમયના અહેવાલો આપણે જોઈ રહ્યા છીએ કે આટલા મોટા આરોપો હતા. તો પેલા આપણે મોદી સાહેબને સાંભળી લઈએ કે એમને આપને બધાને શું સલાહ આપી છે તેલ ગેસ વાપરવાનું. ભલે એ 8,000 કરોડ રૂપિયામાં પેટ્રોલનો ધુમાડા કરતા હોય, ભલે સોમનાથમાં આવીને ત્યાં વાયુ દળના વિમાનોનો પેટ્રોલનો ધુમાડો કરતા હોય, હાઈ સ્પીડ પેટ્રોલ, અને પોતાના કોન્વેમાં ભલે મોટા પ્રમાણમાં કાફલો રાખતા હોય, રોડ શો કરતા હોય અને પેટ્રોલ અને ડીઝલના ધુમાડા કરતા હોય, પરંતુ આપણે નહીં કરવાનું, એવું મોદી સાહેબ કહી રહ્યા છે. સાંભળી. भारत इस बहुत बड़े वैश्विक ऊर्जा संकट का सामना कर रहा है, लेकिन अब आज समय की ये भी मांग है कि पेट्रोल, डीजल, गैस ऐसी चीजों का बहुत संयम से इस्तेमाल करें. जो एनर्जी प्रोडक्ट हम विदेशों से તો આગળ બીજું ઘણું બધું કહે છે, પણ એમનો કહેવાનો મતલબ કે આપણે બધાએ પેટ્રોલ ડીઝલનો ઓછો વપરાશ કરવો. ભલે રાજકીય નેતાઓ રેલીઓમાં ભલે ગમે એટલા ખર્ચા કરે, નરેન્દ્ર મોદી એક સભા કરે તો 30 કરોડ રૂપિયાનો ખર્ચ થતો હોવાનો આરોપ પણ ચિત્ર મૂકેલો છે. એમણે તો બધું જ તંત્ર, એસટી બસો, 2,000 એસટી બસ, આ તે બધી ગણતરી કરી તો એણે એવું કહ્યું કે 50 કરોડ રૂપિયા નરેન્દ્ર મોદીની એક સભા પાછળ ખર્ચ થાય છે. એમાં સૌથી વધારે ખર્ચ પેટ્રોલ અને ડીઝલનું થાય, લોકોને આવવા લઈ જવા. તો આ બધી વાતની વચ્ચે આપણે વાત એ કરવી છે કે આ જે પ્રોજેક્ટ હતો જીએસપીસીએલનો, અને દેશની પહેલી કંપની હતી કે જે કુદરતી ગેસનું પરિવહન કરવાની હતી. અને ગોહિલે એ સમયે એવો પણ આરોપ મૂક્યો હતો કે જીએસપીસી પર તેલ કુવા બનાવવામાં 20,000 કરોડનો જે એની પહેલા જે આરોપ મૂક્યો હતો, 20 થી 21,000 કરોડ રૂપિયા ગુજરાતની પ્રજાના પૈસાનો વ્યય કરી નાખવામાં આવ્યો હતો. તો આ 2012માં પણ આવો જ પ્રોજેક્ટ શરૂ થયો હતો, કન્ટ્રી પ્રોજેક્ટ જેને કહેવામાં આવે છે, કન્ટ્રી લાઇન પ્રોજેક્ટ, 12 થી 13,000 કરોડ રૂપિયા. એ ભલે 2012માં શરૂ થયો, 2014માં વડાપ્રધાન થયા નરેન્દ્ર મોદી, પરંતુ આજ સુધી આ પ્રોજેક્ટ પૂરો થયો નથી અને ચાલી રહ્યો છે. એ મૂળ તો મહેસાણાથી ભટિંડા સુધી એ પ્રોજેક્ટ 1,700 કિલોમીટર, અને ભટિંડાથી શ્રીનગર સુધીનો 750 કિલોમીટર, માલવા ગામ જે ગુજરાતનું છે આ વિજાપુરથી લગભગ 1,700 કિલોમીટરનો, આમ આ 3 તબક્કાનો એ પ્રોજેક્ટ હતો. અને જીએસપીસી કંપનીનો એમાં 52% હિસ્સો હતો, ગુજરાત સરકારની કંપનીનો, ભાગીદારી કંપની હતી. ને બીજી બધી કંપનીઓ જે છે, આઈઓસી, એનો 26% હિસ્સો હતો, બીપીએલનો 11% અને એચપીસીએલનો 11%.
અને જીએસપીસી માં જે રોકાણ કરવાનું હતું, ગુજરાત સરકાર જે રોકાણ કરવાની હતી 6,500 કરોડ રૂપિયા રોકાણ કરવાની હતી. જે રીતે જે તેલના કુવાઓ જે બનાવવામાં આવ્યા હતા કેજી બેસિનમાં એ રીતે. તો જીએસપીસી પાસે 2000 કિલોમીટરની લાંબી ગેસ ગ્રીડ હતી, એના આધારે એ કરવા માંગે છે એવું કહ્યું હતું. અને દર 1 કિલોમીટર દીઠ 3 કરોડ રૂપિયાનું ખર્ચ એ પાઇપલાઇન નાખવા પાછળ થવાનો હતો. ગુજરાતથી કાશ્મીર સુધી 20 મિલિયન મેટ્રિક ટન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસ એમાં લઈ જવાનો હતો, અને પછી એ વધારીને 40 મિલિયન મેટ્રિક ટન સુધી લઈ જવાનો હતો. તો આ ગુજરાત પેટ્રોલિયમ કોર્પોરેશન જે છે એની એક સબસિડરી કંપની હતી જીએસપીસીએલ, કે જે પાછળથી બનાવવામાં હતી, અને એને આ પ્રોજેક્ટ મૂક્યો હતો 3 પાઇપલાઇનનો, કે જેને ક્રોસ કન્ટ્રી ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ કહેવામાં આવતો હતો, અને 12 થી 13,000 કરોડ રૂપિયાનું એમાં રોકાણ થવાનું હતું એ સમયે. એના બદલે ભાજપ સરકારે ભ્રષ્ટાચાર રીતસમો અપનાવીને ₹500 કરોડ લીધા હોવાનો આરોપ અને એને ચૂંટણી ફંડમાં લીધા હોવાનો આરોપ શક્તિસિંહ ગોહિલે મૂક્યો હતો. ત્યારે સરકારને ભારે બદનામી મળી હતી. એ સમયે આ કોન્ટ્રાક્ટ કચ્છના પાઇપ બનાવતી એક કંપનીને આપી દેવામાં હતી નરેન્દ્ર મોદીની મહેરબાનીથી, એવો પણ એમને આરોપ મૂક્યો હતો. અને તેથી મન ભાવે એ ભાવે એને આપવામાં કોન્ટ્રાક્ટ આપવાનું નક્કી કર્યું હતું, ને ભાજપને કરોડ રૂપિયા મળે તે માટે ગોઠવણ થઈ ગઈ હતી એવો આરોપ મૂક્યો હતો. ષડયંત્રો રચવામાં જીએસપીસીએલ, ઉર્જા વિભાગ, નાણાં વિભાગ અને મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની કચેરી સીધી સંડોવણી હોવાનો આરોપ એમણે મૂક્યો હતો. અગાઉ આ કંપનીએ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની આશીર્વાદથી પાણીની પાઇપલાઇનો પણ ના કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યા હતા. તો આ જે 2012 થી શરૂ થયેલા પ્રોજેક્ટની અત્યારે પરિસ્થિતિ શું છે? તો એમાં જે મહેસાણા ભટિંડા પાઇપલાઇન એપ્રિલ 2026 સુધીમાં પૂરી થઈ જવાની ધારણા હતી. બનાસકાંઠા, રાજસ્થાન, હરિયાણા અને પંજાબ સાથે જોડતી આ પાઇપલાઇન નો એક પ્રોજેક્ટ એ હતો, અને એપ્રિલમાં એનું કામ પૂરું થવાની ધારણા હતી, પણ પૂરેપૂરું હજુ થયું નથી. ભટિંડા જમ્મુ શ્રીનગર પાઇપલાઇન હજુ નિર્ણાયક તબક્કામાં છે, નિર્ણય થયો નથી, ભારે વિલંબ થઈ રહ્યો છે. એમાં નિર્માણની કેટલીક પ્રક્રિયા, નિર્ણાયક નહીં પણ નિર્માણની કેટલીક પ્રક્રિયા એમાં ચાલી રહી છે. અને બીજું 364 કિલોમીટર આંધ્રપ્રદેશમાં પણ આ તેલંગાણામાં નાખવાનો હતો. 2019 થી શરૂ થયો છે, પરંતુ એનું કામ કેટલાક પ્રમાણમાં શરૂ થયું છે. ફેઝ 2 નું કામ હજુ બાંધકામ બાકી છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનને જોડતો આ પ્રોજેક્ટ છે. જીએસપીસીએલ હવે ગુજરાતના અંજારથી પાલનપુર વચ્ચે નવી 283 કિલોમીટરની પાઇપલાઇન નાખવાનું આયોજન અત્યારે કરી રહી છે. તો આ મેગા ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ કંપની જે છે એને કામ આપવામાં આવ્યું હતું, અને એ આ રીતે કામ એનું ચાલુ હોવાના પણ વિડીયો એ કંપની દ્વારા બનાવવામાં આવ્યા હતા. અને એના સૌજન્યથી આપણે આ વિડીયો લઈ રહ્યા છીએ કંપનીના, કારણ કે એમણે સરકારનો ઠેકો લીધો છે. તો આ આપણે જોઈ શકીએ કે નરેન્દ્ર મોદી જે કંઈક કરે છે એ માની લેવાને કોઈ કારણ નથી, અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે કે મોદી જે કહે છે એ પ્રમાણે થતું નથી. અને આટલા મોટા પ્રોજેક્ટ હોવા છતાં પણ, આટલા બધા મોટા આરોપો મૂક્યા હોવા છતાં પણ આમાં કશું જ હજુ સુધી થતું નથી. અને એટલા માટે આજે આપણે કાલચક્રમાં વાત કરવી પડે છે કે નરેન્દ્ર મોદી જે કહે છે એ હંમેશા માટે સત્ય નથી હોતું. ભલે એમણે લોકોને કહ્યું કે પેટ્રોલ ઓછું આપો, પણ એમણે પેટ્રોલના નામે ગુજરાતના અબજો રૂપિયા ડુબાડી દીધા છે. અબજો રૂપિયા, જેમાંથી એક તેલનું ટીપું પણ નથી મળ્યું. ગુજરાતમાં પણ 3 જગ્યાએ તેલનો કુવા મળી આવવાની નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે ખેડૂતના દરેક ઘરે ખેતરે નળ દ્વારા તમારે ત્યાં પેટ્રોલ ડીઝલ આવતું હશે. ક્યાં ગયું આ પેટ્રોલ? ગુજરાતના તેલ કુવા અને કેજી બેસિનનું તેલ. અને આ જે 3 પાઇપલાઇનના પ્રોજેક્ટ 2012માં તમે શરૂ કર્યા હતા, આજે 2026માં એના ઠેકાણા નથી. તો આ છે નરેન્દ્ર મોદીનો વહીવટ. અને એટલા માટે જ આજે આપણે કાલચક્રમાં વાત કરીએ છીએ કે એ સમયે નરેન્દ્ર મોદીની સરકાર ઉપર, ભાજપ ઉપર 500 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો આપણે ચર્ચા કરતા રહીશું. અને નેતાઓ જ્યાં ખોટું કરતા હશે, ખોટું બોલતા હશે, એ બતાવવાનો પ્રયત્ન કરીશું. નમસ્તે.